Good morning, students. Welcome to BCom Sem 5, Tushar College of Commerce, Management, Computer Education, Vadwan, managed by Jain Citizen Education Society. Chapter 4, Process Costing, start કર્યું હતું. એમાં આપણે sum કર્યો હતો last 21. Today we start sum number 20. Amount માટે ગ્રુપમાં હું તમને ફોટો શેર કરી દઈશ. આન્સર થી સ્ટાર્ટ કરશો. ફૂલ વિડીયો પ્લીઝ જુઓ. Amount read કરું છું. First, a certain product pass through two processes before it is transferred to finished stock. The following information is obtained for the month of March 2018. Particular process 1, process 2, finished stock. First આપ્યું છે opening stock. Process 1 માં 15,000, material 30,000, wages 22,400, production overhead 21,000, closing stock 7,400, interprocess profit opening stock માં ક્યારે પણ હોતો નથી. Profit on transfer price to next process માં જ્યારે ટ્રાન્સફર કરે છે ત્યારે એના ઉપર પ્રોફિટ આપ્યો છે 25%, ટ્રાન્સફર પ્રાઇસ ઉપર કીધું છે એટલે સેલિંગ પ્રાઇસ ઉપર 25% આપે છે તો પોસ્ટ પ્રાઇસ ઉપર આવે 33.33 અથવા 1/3. પ્રોસેસ 2 માં આપ્યું છે ઓપનિંગ સ્ટોક 18,000, મટીરિયલ 31,500, વેજીસ 22,500, પ્રોડક્શન ઓવરહેડ 9,000, closing stock 9,000, inter process profit for opening stock. ફર્સ્ટ પ્રોસેસમાં ક્યારે પણ હોય નહીં, સેકન્ડ પ્રોસેસ અને થર્ડ અથવા ફિનિશ સ્ટોકમાં તે ઓપનિંગ સ્ટોકનો ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ આપેલો હોય છે. ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ 3,000 પ્રોસેસ સેકન્ડમાં. Profit on transfer price to next process 20%. ટ્રાન્સફર પ્રાઇસ સેલિંગ પ્રાઇસ ઉપર 20% આપે છે તો કોસ્ટ પ્રાઇસ ઉપર 25%. ફિનિશ સ્ટોક ઓપનિંગ સ્ટોક 45,000, મટીરિયલ વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ ફિનિશ સ્ટોકમાં ક્યારે પણ હોતું નથી. ઓપનિંગ સ્ટોક 45,000, ક્લોઝિંગ સ્ટોક 22,500, ઓપનિંગ સ્ટોક ઇન્ટર પ્રોસેસ પ્રોફિટનો આપ્યો છે 16,500. સ્ટોક ઇન પ્રોસેસ આર વેલ્યુડ એટ પ્રાઇમ કોસ્ટ. સ્ટોક છે કે જેને પ્રાઇમ કોસ્ટે તમારે વેલ્યુ કરવાનો છે. And finished stock has been valued at price at which it was received from process 2. Sales during the period were 3,80,000. Finished stock no sales આપ્યું છે 3,80,000. Prepare process account and actual realization profit. First જોઈએ process 1 account. જે રીતે ફોર્મેટ ડ્રો કરી છે સેમ એ રીતે ડેબિટ ક્રેડિટ, પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ પ્રોફિટ, પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ અને પ્રોફિટ. 4 કોલમ ડેબિટ, 4 કોલમ ક્રેડિટ. 2 ઓપનિંગ સ્ટોક 15,000 ટોટલ અને કોસ્ટમાં. ફર્સ્ટ પ્રોસેસમાં પ્રોફિટમાં આવે નહીં. 2 ઓપનિંગ સ્ટોક 15,000 ટોટલ કોસ્ટમાં. મટીરિયલ 30,000 એઝ ઇટ ઇઝ અમાઉન્ટ આપી છે એવી જ રીતે 30,000. ડાયરેક્ટ લેબર અથવા વેજીસ 22,400, 22,400. ટોટલ કરો છો 67,400, 67,400. ટોટલનો થશે 67,400 અને કોસ્ટનો પણ થશે 67,400. ક્લોઝિંગ સ્ટોક શું થશે માઇનસ. ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 7,400. 67,400 ફર્સ્ટ પ્રોસેસ છે એટલે આમાં ત્રિરાશી આવશે નહીં. સેકન્ડ અને ફિનિશ સ્ટોકમાં ત્રિરાશી તમારે મૂકવાની છે. 67,400 માઇનસ 7400, 67,400 માઇનસ 7400. પ્રાઇમ કોસ્ટ મળે છે 60,000, 60,000. ફેક્ટરી ઓવરહેડ શું કરવાનું છે એડ કરવાનું છે 21,000
21,000, 60,000 प्लस 21,000 81,000, 60,000 प्लस 21,000 81,000. ટોટલ કોસ્ટ તમને મળી ગઈ છે 81,000. ફર્સ્ટ પ્રોસેસમાં કીધું છે 25% પ્રોસેસ છે. નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કરે છે ત્યારે ટ્રાન્સફર પ્રાઇસ ઉપર આપે છે. સેલિંગ પ્રાઇસ ઉપર 25%, તો કોસ્ટ પ્રાઇસ ઉપર 33.33% કાઉન્ટ થાય છે. આપણી પાસે કોસ્ટ અવેલેબલ છે 81,000 ના 33.33% અથવા 1/3 81,000 into 1 divided by 3 કરો એટલે આન્સર મળે છે 27,000. ટોટલમાં પ્રોફિટની ક્યારે પણ કોસ્ટ હોતી નથી. 27,000 પ્રોફિટના કોલમમાં ટોટલ કરો છો 1,08,000, 81,000 અને 27,000. સેમ ટોટલ તમે ક્રેડિટ સાઈડ લઈ જાઓ છો 1,08,000, 81,000 અને 27,000. ક્રેડિટ સાઈડ કઈ આવ્યું નથી માટે જે બેલેન્સ જે ટોટલ છે એ તે બેલેન્સિંગ ફિગર તરીકે તમને મળે છે 1,08,000, 81,000, 27,000 બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી એકાઉન્ટ. ક્રેડિટ સાઈડ તમે લખો છો ટ્રાન્સફર કરો છો પ્રોસેસ એ માંથી પ્રોસેસ બી માં. ક્રેડિટ સાઈડ લખો એટલા માટે બાય લખવું કમ્પલસરી છે. ડેબિટ સાઈડ ટુ લખવું કમ્પલસરી છે. ટોટલ તમે સ્ટોક કેટલો ટ્રાન્સફર કર્યો 1,08,000, 81,000 એન્ડ 27,000. અહીંયા ક્રેડિટ સાઈડ છે તો પ્રોસેસ બી માં ડેબિટ સાઈડ આવે છે ટુ ટ્રાન્સફર 1,08,000, 81,000, 27,000 જે છે સેમ એઝ ઇટ ઇઝ. એના પછી પ્રોસેસ 2 માં ઓપનિંગ સ્ટોક આપ્યો છે 18,000. હવે જો એમાં ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ આપ્યો છે 3,000. ઓપનિંગ સ્ટોકમાં પ્રોફિટ ઇન્ક્લુડ છે 3,000. ફર્સ્ટ ઈ પ્રોફિટના કોલમમાં લખાશે. ટોટલ તમને ઓપનિંગ સ્ટોક 18,000 આપ્યો છે, એમાંથી પ્રોફિટ 3,000 છે, તો બે વચ્ચેનો ડિફરન્સ તમને કોસ્ટ કેવા છે 18,000 માઇનસ 3,000 એટલે કોસ્ટ તમને મળે છે 15,000. મટીરિયલ 31,500, 31,500 ટોટલ અને કોસ્ટમાં. પ્રોફિટમાં મટીરિયલ આવતું નથી. સેમ ડાયરેક્ટ લેબર અથવા વેજીસ 22,500, 22,500 એ પણ પ્રોફિટમાં આવે નહીં. ટોટલ તમે કરો છો 1,80,000, 1,50,000 અને 30,000. ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 9,000. ફોર્મેટ વાઇઝ જ કરવાનું છે. ફર્સ્ટ ટ્રાન્સફર, એના પછી ઓપનિંગ સ્ટોક, મટીરિયલ, લેબર ટોટલ કરવાનું. હવે શું કરવાનું છે માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક શું થશે લેસ. ફર્સ્ટ એની પહેલા આપણે ત્રિરાશિ મૂકવી પડશે. જ્યારે ટોટલ 1,80,000 હોય ત્યારે કોસ્ટ છે 1,50,000. તો ક્લોઝિંગ સ્ટોક જ્યારે 9,000 હોય ત્યારે કોસ્ટ કેટલી ક્રોસ મલ્ટીપ્લાય ડિવાઇડેડ બાય 1,80,000. 9,000 મલ્ટીપ્લાય 1,50,000 ડિવાઇડેડ બાય 1,80,000 એટલે અમાઉન્ટ મળે છે 7,500. 9,000 માઇનસ 7,500 એટલે પ્રોફિટ તમને મળે છે 1,500. ક્લોઝિંગ સ્ટોક ઓલવેઝ માઇનસ થાય છે. 1,80,000 માઇનસ 9,000 અમાઉન્ટ મળે છે જેને કહેવાય છે પ્રાઇમ કોસ્ટ 1,71,000. 1,50,000 માંથી 7500 માઇનસ કરો, અમાઉન્ટ મળે 1,42,500. 1,42,500. 30,000 માઇનસ 1,500 28,500. હવે ફેક્ટરી ઓવરહેડ અથવા ફેક્ટરી કોસ્ટ એડ કરીશું. ફેક્ટરી કોસ્ટ આપ્યું છે 9,000. 1,71,000 પ્લસ 9,000 1,80,000. 1,42,000 પ્લસ 9,000 1,51,000. ફેક્ટરી કોસ્ટ છે અથવા પ્રોડક્શન ઓવરહેડ છે બંને સિમિલર જ કહેવાય છે. પ્રોફિટમાં આવશે
નહીં. મટીરિયલ, લેબર અને ફેક્ટરી કોસ્ટ પ્રોફિટમાં ક્યારે પણ લખવાના નહીં. 171 plus 9,000 is equal to 1,80,000. 1,42,500 plus 9,000 is equal to 1,51,000. Total profit no as it is 28,500. ટોટલ કોસ્ટ તમને મળી ગઈ છે. પ્રોફિટ માટે એને કીધું છે 20% ઓન ટ્રાન્સફર પ્રાઇસ, 20% ટ્રાન્સફર પ્રાઇસ સેલિંગ પ્રાઇસ ઉપર આપે છે. તો કોસ્ટ પ્રાઇસ ઉપર કેટલા આવે છે? 25%. એકના ટોટલના જ 25% કરવાના. એવું નહીં કરવાનું કે કોસ્ટના પણ 25%, પ્રોફિટના પણ 25%. ઓનલી 1,80,000 ટોટલના જ તે 25% કરવાના છે. 1,80,000 ઇન્ટુ 25%. 180 ના 25% અમાઉન્ટ તમને મળે છે 45,000, 45,000. પ્રોફિટની ક્યારે પણ કોસ્ટ હોતી નથી, એટલા માટે કોસ્ટમાં ડેશ 45,000 જે પ્રોફિટ આવ્યો એ પ્રોફિટના કોલમમાં, 1,80,000 પ્લસ 45,000 ટોટલ આવે છે 2,25,000. 1,51,000 એઝ ઇટ ઇઝ તમે નીચે કેરી ફોરવર્ડ કરો છો. 28,500 પ્લસ 45,000 એટલે ટોટલ થાય છે 73,500. સેમ ટોટલ તમે ક્રેડિટ સાઇડ લઈ જાઓ છો. 2,25,000, 1,51,000, 73,500. ક્રેડિટ સાઇડ કઈ અમાઉન્ટ આવી નથી, એટલા માટે એ જ અમાઉન્ટ શું થશે? ઉપર બેલેન્સિંગ ફિગર મળશે, ત્યાં તમે લખો છો બાય ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક 2,25,000, 1,51,000, 73,500. ફિનિશ સ્ટોક પ્રોસેસ 1 અને પ્રોસેસ 2 બે જ પ્રોસેસ આપી છે, માટે પ્રોસેસ 3 બનાવવાની જરૂર નથી. બુકમાં જે પ્રમાણે આપ્યું હોય એટલી જ પ્રોસેસ બનાવવાની છે. બુકમાં આપી છે પ્રોસેસ 1, પ્રોસેસ 2 એન્ડ ફિનિશ સ્ટોક. આમાં પણ સેમ એટલા જ એકાઉન્ટ બનશે જેટલા બુકમાં આપ્યા છે. બુકમાં થર્ડ પ્રોસેસ કીધી હોય તો થર્ડ, બુકમાં ફોર્થ પ્રોસેસ કીધી હોય તો ફોર્થ પણ બને છે. બાય ટ્રાન્સફર ફિનિશ સ્ટોકમાં તમે આ ટ્રાન્સફર કરો છો, ફિનિશ સ્ટોક એકાઉન્ટ બનાવો છો સેમ એવી રીતે. ટુ ટ્રાન્સફર 2,25,000, 1,51,000, 73,500. પ્રોસેસ બી માં ક્રેડિટ સાઇડ છે, અહીંયા ટ્રાન્સફર કરો છો એટલે ફિનિશ સ્ટોકમાં ડેબિટ સાઇડ. ટુ ટ્રાન્સફર 2,25,000, 1,51,000, 73,500. એના પછીનો ફિનિશ સ્ટોકનો ઓપનિંગ સ્ટોક ટોટલ આપ્યો છે 45,000. એમાં ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ આપ્યો છે 16,500. 45,000 માઇનસ 16,500, બે વચ્ચેનો ડિફરન્સ મળે છે 28,500. ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ આપ્યો છે 16,500. 45,000 માંથી 16,500 તમે માઇનસ કરો છો એટલે કોસ્ટ મળે છે 28,500. ટોટલ કરો છો એટલે 2,70,000, 1,79,500, 90,000. મટીરિયલ, વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ ફિનિશ સ્ટોકમાં ક્યારે પણ હોતા નથી. ડાયરેક્ટ ફોર્મેટ વાઇઝ ક્લોઝિંગ સ્ટોક તમે માઇનસ કરો છો. ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 22,500. ત્રિરાશિ મૂકવાની. જ્યારે ક્લોઝિંગ સ્ટોક જ્યારે ટોટલ 2,70,000 હોય ત્યારે એની કોસ્ટ છે 1,79,500. તો 22,500 એ કેટલા? 22,500 એ કેટલા? ક્રોસ મલ્ટીપ્લાય 22,500 મલ્ટીપ્લાય 1,79,500 ડિવાઇડેડ બાય 2,70,000 એટલે તમને અમાઉન્ટ મળે છે 15,000. 22,500 ટોટલ, એમાંથી એની કોસ્ટ આવી 15,000. 22,500 માંથી 15,000 માઇનસ કરો છો એટલે પ્રોફિટ મળે છે ક્લોઝિંગ સ્ટોકનો 7,500. ક્લોઝિંગ સ્ટોક શું થાય છે? માઇનસ 2,70,000 માઇનસ 22,500 એટલે અમાઉન્ટ મળે છે 2,47,500. આ રિસીવ કરને. 2,47,500.
રિસીવ થઈ ગયો 1,79,500 માઇનસ 15,000 એટલે ટોટલ મળે છે 1,64,500 90,000 માઇનસ 7500 અમાઉન્ટ મળે છે 82,500 2,70,000 માઇનસ 22,500 એટલે અમાઉન્ટ મળે 2,47,500 1,79,500 માઇનસ 15,000 1,64,500 90,000 માઇનસ 7500 એટલે અમાઉન્ટ મળે છે 82,500 હવે અહીંયા તમે ટોટલ કોસ્ટ મળી ગઈ છે સેલ્સ આપ્યું છે ક્રેડિટ સાઇડ લખો બાય સેલ્સ 3,80,000 ટોટલના કોલમમાં ટોટલ કરો છો 3,80,000 ઈચ ટોટલ તમે આ સાઈડ લાવો છો ડેબિટ સાઈડ અત્યાર સુધી શું કરતા હતા ડેબિટ નો ટોટલ ક્રેડિટ સાઈડ લઈ જતા હતા ટોટલના એક જ કોલમમાં તમારે લખવાનું છે 3,80,000 ટોટલ સાઈડ તમે 380 લખો છો ટોટલ માયરો ઈચ ટોટલ તમે ડેબિટ સાઈડ લાવો છો 2,47,500 માઇનસ કરો 3,80,000 માંથી એટલે તમને પ્રોફિટ મળે છે 1,32,500 કોસ્ટમાં પ્રોફિટ ક્યારે પણ હોતો નથી પ્રોફિટની કોસ્ટ ક્યારે પણ હોતી નથી એટલા માટે કોસ્ટમાં ડેશ પ્રોફિટ આવશે 1,32,500 3,80,000 માઇનસ 2,47,500 1,32 કોસ્ટમાં ડેશ 1,32 પ્રોફિટ અહીંયા જે ટોટલ હતો ઈ જ ટોટલ તમે નીચે લાવો છો કોસ્ટનો 1,64,500 1,64,500 અહીંયા તમે ટોટલ કોસ્ટમાં પ્રોફિટ એડ કરો છો 82,500 પ્લસ 1,32,500 એટલે ટોટલ આવે 2,15,000 ટોટલ આવે 2,15,000 ઈચ ટોટલ તમે ઉપર બેલેન્સિંગ ફિગર તરીકે લખો છો 2,15,000 ક્રેડિટ સાઇડ 1,64,500 ઈચ તે કોસ્ટનો ટોટલ તમે ક્રેડિટ સાઇડ લખો છો 1,64,500 હવે આપણે જે એકચ્યુઅલ કેલ્ક્યુલેશન ઓફ એકચ્યુઅલ પ્રોફિટ નું જે આપણે ટેબલ બનાવી છે એ બનાવીએ કેલ્ક્યુલેશન ઓફ એકચ્યુઅલ પ્રોફિટ ફર્સ્ટ કોલમ બને છે પર્ટિક્યુલર સેકન્ડ અપ્રોપ્રિએટ પ્રોફિટ થર્ડ પ્રોફિટ ઇન ઓપનિંગ સ્ટોક ફોર્થ પ્રોફિટ ઇન ક્લોઝિંગ સ્ટોક ફિફ્થ ટ્રાન્સફર સિક્સ એકચ્યુઅલ પ્રોફિટ જેટલી પ્રોસેસ હોય છે એટલી પર્ટિક્યુલરમાં લખવાની સપોઝ 4 પ્રોસેસ હોય તો 1 2 3 4 એન્ડ ફિનિશ સ્ટોક અને લાસ્ટમાં આવે ટોટલ બે જ પ્રોસેસ અને ફિનિશ સ્ટોક છે તો બે પ્રોસેસ પ્લસ ફિનિશ સ્ટોક અને લાસ્ટમાં ટોટલ દરેકમાં કરવાનો પ્રોસેસ 1 પ્રોસેસ 2 ફિનિશ સ્ટોક અને ટોટલ પર્ટિક્યુલરમાં 4 વસ્તુ તમે લખો છો અપ્રોપ્રિએટ પ્રોફિટમાં જે તમને પ્રોફિટના કોલમમાં પ્રોફિટ મળ્યો છે એ લખવાનો છે પ્રોસેસ 1 નો પ્રોસેસ 2 નો ફિનિશ સ્ટોક નો જોઈએ પ્રોસેસ 1 માં આપણને પ્રોફિટ મળ્યો છે પ્રોફિટના કોલમમાં 27,000 નીચે જોતા જઈએ પ્રોસેસ બી માં 45,000 ફિનિશ સ્ટોકમાં 1,32,000 27,000 45,000 1,32,500 ટોટલ કરો છો એટલે ટોટલ આવે છે 2,04,500 પ્રોફિટ ઇન ઓપનિંગ સ્ટોકમાં પ્રોફિટ કેટલો છે ફર્સ્ટ પ્રોસેસમાં ક્યારે પણ હોતો નથી જોઈએ ફર્સ્ટ પ્રોસેસ એ ઓપનિંગ સ્ટોકનું કોલમ જોવાનું એમાં પ્રોફિટનું કોલમ નીલ ફર્સ્ટ પ્રોસેસમાં ક્યારે પણ પ્રોફિટ હોતો નથી ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ જે આપણે બુકમાંથી લખી છે સેકન્ડ પ્રોસેસમાં પ્રોફિટના કોલમમાં ઓપનિંગ સ્ટોક 3,000 ઓપનિંગ સ્ટોક એમાં પ્રોફિટનું કોલમ એનો અમાઉન્ટ 3,000 એમ પછી જોઈએ ફિનિશ સ્ટોક
એમાં ઓપનિંગ સ્ટોક અને એમાં પણ પ્રોફિટ નો કોલમ 16,500. 3,000 પ્રોસેસ 2 નો અને ફિનિશ સ્ટોક નો 16,500. ફર્સ્ટ પ્રોસેસમાં કઈ હતું નહીં. ટોટલ કરો છો એટલે ટોટલ આવે 19,500. સેમ એવી જ રીતે ક્લોઝિંગ સ્ટોકમાં જોઈએ. પ્રોસેસ 1 ક્લોઝિંગ સ્ટોક એમાં પ્રોફિટ નો કોલમ. પ્રોફિટ ફર્સ્ટ ક્લોઝિંગ સ્ટોકમાં આપ્યો નથી. સેકન્ડ પ્રોસેસમાં ક્લોઝિંગ સ્ટોક અને એમાં પણ પ્રોફિટ નો કોલમ 1,500. અને ફિનિશ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક એમાં પણ પ્રોફિટ નો કોલમ 7500. 1,500 અને 7500. ફર્સ્ટમાં કઈ હતું નહીં એટલે ડેશ. ટોટલ કરો છો એટલે 9,000. ટ્રાન્સફર કેવી રીતે આવે છે? ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ. ફર્સ્ટમાં કઈ નથી, સેકન્ડમાં કઈ નથી એટલે અહીંયા તો નીલ જ આવે છે. 3,000 માઇનસ 1,500 એટલે 1,500. 16,500 માઇનસ 7,500 અમાઉન્ટ મળે છે 9,000. ટોટલ કરો છો એટલે ટોટલ આવે 10,500. 6 નંબરનો કોલમ કેવી રીતે બને છે? એક્ચ્યુઅલ પ્રોફિટ 2 કોલમ પ્લસ 5 કોલમ. ફર્સ્ટ સેકન્ડ આપ્યું છે, આ સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ અને 6 છે. 6 કેવી રીતે બને? 6 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 5. સેકન્ડ કોલમ 27,000, ફિફ્થ કોલમમાં નીલ તો 27,000. સેકન્ડમાં 45,000 પ્લસ 1,500 46,500. 45,000 પ્લસ 1,500 એટલે આવે છે 46,500. 1,32,000 પ્લસ 9,000 1,41,500. ટોટલ કરો છો 2,15,000. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. 6 કોલમ કેવી રીતે બન્યું? 2 પ્લસ 5 સેકન્ડ કોલમ પ્લસ ફિફ્થ કોલમ. ટોટલ આવે 2,15,000. સમ કમ્પ્લીટ થાય છે. કંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.